ખાસ એક બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ વાત છે અને બહુ સિરિયસ વાત છે. તો ફટાફટ ભાઈ બધા જોઈન થઈ જાઓ. કેમ છે કિશોરભાઈ? એકદમ મજામાં. આવો ભાઈ. રામ રામ ભાઈ. રામ રામ. રામ રામ કિશોરભાઈ. રામ રામ ભાઈ. સંજયભાઈ. જય માતાજી. ઓ 1000 ઉપર લોકો ભાઈ જોવા માટે તૈયાર થઈ ગયા હે. જય ઠાકર, જય ઠાકર, જય દ્વારકાધીશ ભાઈ. આજ ભાઈ એક બહુ જરૂરી છે ને વાત વિશે હું તમને છે ને જણાવવા માગું છું. તો ફટાફટ ભાઈ બધા લાઈવ થઈ જાઓ. બોલ બોલ કલેજા. 1100 લોકો ભાઈ હે. કેમ છે કિંગ ભાઈ? એકદમ મજામાં છે. જલ્દી કે ભાઈ પિયુષભાઈ થોડુંક જારું જાવ. લોકો આવી જાય એટલે આપણે હે ને વાત ચાલુ કરી હે. લોકો મિત્રો મમરા વિશે વાત કરે છે. આના નુના ભાઈ સુખી રાખે બધાને માતાજી. રામ રામ. રામ રામ ભાઈ. રામ રામ ડેરાને. ઓનલાઈન બંધ. એ સુમિત ચાવડા કલેજા ये જોડાઈ ગયા. બોલો તડકા હમણાં ભાઈ ખરેખર બહુ જાજા પડે હો. પંખો માટેનો બંધ રાખ્યો છે લાઈવ કરવા હાટું. નકર આ પંખાની અવાજથી ભાઈ મેં ના આવે. ઓ ઘણી પબ્લિક ભાઈ જોઈન થઈ ગઈ. 1300+ પબ્લિક જોઈન થઈ ગઈ છે. પછી આપણે નિરાતે છે ને જરૂરી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ. અને વાત એવી છે લોકોને ખબર નથી. બોલો ઈ વાત છે. ભાઈ રુદ્રાક્ષ ત્રિવેદી કે મેટ્રેસ ગાદલું લઈ જાવ. મારો ભાઈ તું ભાવ અવડો કર હ. અવડા ભાવમાં ભાઈ કોઈ મેટ્રેસ ના લઈ જાય મારો ભાઈ. તને માતાજી સુખી રાખે. મિત્રો 1500 જણા થઈ જાય ને એટલે મારે તમને એક વાત કહેવી છે ખરેખર. કી હાલચાલ કેવું ભાઈ? વ્લોગ નાખો ભાઈ. કેદી? અરે મોટા ભાઈ આજ વ્લોગ નાખ્યો ને તમે કહો કે વ્લોગ નથી આવતો. માતાજી સુખી રાખ્યા. તમે જરીક જોતા આવો. રાજા ગેમનો વિરોધ હાલે હે ભાઈ. હા હમણાં અહીંયા માર્કેટ થોડું ગરમ છે. માર્કેટ ગરમ થયું ને અચાનક માર્કેટ ગરમ થઈ ગયું. બોલો 1500 જણા થાય ને એટલે તમને એક ને જરૂરી વાત કહું. જहाँ મેટર बड़े होते हैं वहाँ किंग खड़े होते हैं. પદ્યની વાત હોય. ગધેડા ને તાવ આવી જેવી વાત હોય પદ્ય તારી પાસે. તોય તને માતાજી સુખી રાખે. બીજું હું ભાઈ? સાસણનો વ્લોગ નાખો. સાસણનો વ્લોગ નાખી દીધો ભાઈ યાર. તમે જરીક જોતા આવો ભાઈ. કેટલી વાર થઈ આપણે લાઈવ થયા હે? 3 મિનિટ ને 25 સેકન્ડ થઈ આપણે લાઈવ થયા હે ને 1600 લોકો ભાઈ આવી ગયા હે ભાઈ. વાતની તમને ખબર હે? બોલો ને ભાઈ. શું ખબર હોય અમે કઈ નાખી. બીજું શું હે? વાહ બધા કોમેન્ટ લખે ભાઈ. માતાજી સુખી રાખે. જરૂરી વાત કેવી છે પણ હવે મારે તમને કેમ કેવી એમ થાય છે. ઘણા લોકોને ખબર હશે ને ઘણા લોકોને નહીં ખબર હશે. ઘણા લોકોને મિત્રો નથી ખબર ને ઘણા લોકોને ખબર હશે. તો પહેલી વાર ભાઈ કેટલા લગભગ 2000 આંકડો પૂકી જાય ને તો ખરેખર સ્કોર્પિયો ક્યારે લેવા જાવ છે? પૈસા ભેરા થાય એટલે સ્કોર્પિયો લેવો છે ભાઈ. મેં તમને આને પહેલાં વાત કરી હતી ને. ગાડી લેવી ની ભાઈ આપણે રોકડે લેવી છે. પછી 2 લાખ રૂપિયાનું આપણે ડાઉન પેમેન્ટ ભરીને પછી જિંદગી ભરીને હપ્તા ભર્યા રાખીએ આપણે. એ મજા ના આવે. ન કરતા તેદી આપણે જેદી ગાડી લેવી હતી આપણી પાસે પુશ બટન છે. આપણે એમાં ફૂલ રાજી છે. ખોટો આપણે ક્યાંય રોલો સોલો કરવો નથી એવો. પબ્લિક બધું જાણે જ છે. આપણી ગાડી છે ભાઈ. જૂની ગાડી છે. 2015ના મોડલની છે. કંઈ એવી નવી નથી. સ્વિફ્ટ ગાડી છે. બધાને ખબર જ છે. અને તોય આપણે વિડીયોમાં વટથી જ કહીએ કે ભાઈ આપણી પાસે સ્વિફ્ટ ગાડી છે. અને એ વાતનું આપણે અભિમાન છે. અને મારે જે ગાડી આવી હતી ને એ પ્રાઇસમાં ભાઈ સ્કોર્પિયો બીજી મોટી મોટી ભાઈ હે ને ગાડીઓ આવીને આપણે લઈને રોલો સોલો પાડી શકતા હતા. તમારા ઘર છોકરા કે દી આવ્યા? છોકરા રમવા આવતા હોય તે દી આવ્યા. 1900 લોકો ભાઈ જોઈન થઈ ગયા છે. ટાણા ટાણા હાટ 2000 સુધી ટાણા થઈ જાય ને તો ભારી મજા આવે.
ભાઈ પબ્લિક સમજદાર તો હે, કમેન્ટમાં બધું ભાઈ કઈ તો દે હે. 1978 ભાઈ, 1900 ત્યાંહી. અરે બોલ ભાઈ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અરે વાહ ભાઈ, ઘણા લોકો 2000 લોકો જોઈન થઈ ગયા છે. તો હવે સિરિયસ વાત હું હે તમને બધાને કહું કે મિત્રો, રેલગાડીમાં કોઈ દી પંચર ના પડે. બસ એક જ સિરિયસ વાત એ કેવા હાટું હું લાઈવ થયો હું કે રેલગાડીમાં કોઈ દી પંચર ના પડે. કેટલા લોકોને ખબર હતી યાર, મને કમેન્ટ કરી. અરે ઘણા લોકો ભાઈ બહુ જાજા સિરિયસ મૂડમાં આવ્યા હે કે ભાઈ હું વાત કરી નાખે. અરે મનોરંજન કરો ભાઈ, એન્ટરટેનમેન્ટ કરો. હું મારે ખાલી કહેવાનું એટલું થાય છે બધાને કે એન્ટરટેનમેન્ટ કરો યાર. હા સસ્તા કબીરસિંહ, હા રેલગાડીમાં કોઈ પંચર ના પડે બોલો. ઘણા લોકો મને કમેન્ટ કરીને પૂછતા હતા ભાઈ રેલગાડીમાં કોઈ ના પડે ભાઈ. કેટલું ભાઈ મેં તમારું નોલેજ વધારે લીધું. થેન્ક યુ કહેતા જાય. બીજી ભાગવા માંડે બોલો ટણાણાણાણ. તો માતાજીને સુખી રાખે. બીજું હું 2 મિનિટ ભાઈ મજા કરવાની, બાકી કઈ હોય નહીં આમાં. પ્રદીપભાઈ 2 કમેન્ટ મારી દો હારા માલી, એટલે પબ્લિક હજી જળવાઈ રહી. હવે 2000 માં ઘટવા માંડી છે બસ ને. આ લોકો ઉપયોગ કરીને તમારો વયો જાય. જો આ ખબર પડી ગઈ, મેં આવી જોરદાર નોલેજની વાત કરી સાંભળીને બધા વયા ગયા. તો માતાજી એને સુખી રાખીએ. બીજું હું ભાઈ આહિર ગયા ભૂંડો લાગે. હાથી હગાઈ કરાવવી હોય તો વાત કરજો, તો જરી ઠાવકો થઈ જાવ. બાકી તો ભૂંડા હે તો હે. હવે હું સંજય કેટલાક છો બહુ જાજા જીગર કરી ગયા. માતાજી સુખી રાખે, માતાજી સુખી રાખે. કે સાહેબ દાગીના હોય ને એને બેંકમાં મૂકવા જવાય, આગળ નથી કેવું. સ્ક્રીન રેકોર્ડિંગ વાળા લસ થઈ ગયા. વાહ પ્રદીપભાઈ વાહ. તોય હે ને લોકો મૂક્યા આજે આપણું લાઈવ હે ને, તોય લોકો મૂકીએ કે કેશુર કિંગે આવા હડકતા મેટરમાં હું એવી વાત કરી નાખી. પણ બધાના મોઢા પર ભાઈ 2 મિનિટ સ્મિત આવે એના માટે આપણે લાઈવ કર્યું હતું. ખરેખર ને યુટ્યુબર પણ આવી જાય ભાઈ. અરે યાર આ જરીક ડુ નોટ ડિસ્ટર્બ દાગીને ને બેંકમાં મૂકવા જવાય. ભાઈ વાક્ય રચના કોઈ પૂર્ણ નથી કરવાની, બધાને બધી ખબર છે. કમેન્ટ કરવાની કોઈની જરૂર નથી. ભાઈજીનું પણ નામ લેતા 33 કરોડનું દેવું માતાજી સુખી રાખે. તો ત્યાં અરે ભાઈ આ તો હાવ ચાલુ જ થઈ ગયો. કોણ હે સ્મિત આવે કે ના આવે? સુમિત આવે. વાહ વાહ વાહ, કરી નાખ્યું ને સસ્તું પ્રમોશન. સુમિત ચાવડા આવા દે હાલ પ્રમોશનના રૂપિયા ગદના. ટ્રેનનું પણ ટાયર ખરાબ થઈ ગયું. ઓકે સુરભાઈ, આના પછીનું લાઈવ થાય ને ભાઈ થોડીક વાર પછી, એમાં હું ખરેખર બધી રિયાલિટી કહેવાનો હોઉં. પણ પબ્લિક તમે બધું જાણું હોવ છતાંય તમે આવું શું કરો હોવ? મારે ખાલી કહેવાનું એટલું થાય છે, બીજું કંઈ નહીં. મોજે ગુજરાત ભાઈ આપણે આવી ગયા હે ગુરુજી જોવા હાટું. ભાઈ મારું સ્ક્રીન રેકોર્ડિંગ વેસ્ટ વયું ગયું. અરે ભાઈ હું વેસ્ટ વયું ગયું હે? આમાંય વ્યૂ જડી છે. માતાજી બધાને સુખી રાખે. હારા માયલું ઓલું ચમકદાર થંબનેલ રાખી દો. કઈ ભાઈ કોઈના સ્ક્રીન રેકોર્ડિંગ ફેલ નથી ગયા. તડકતું ભડકતું રાખો થંબનેલ. વ્યૂ ના આવે તો મને કહેજો લ્યો. બધાને ખબર તો પડી ગઈ ને કે ભાઈ ટ્રેનમાં કોઈ પંચર ના પડે. પુશ બટન વેચવું? પુશ બટન નથી વેચવું ભાઈ, આપણી ઓકાત એટલી જ છે. એ આપણે નથી વેચવું. જેથી ઓકાત થાય તેથી વેચીને બીજી લેવું. એવું હે. 1500 જણા સ્ટીલ લાવ્યો ભાઈ. ખરેખર મારી કોમેન્ટ વાંચો ભાઈ, બધાની કોમેન્ટ વાંચ્યું હું. ઘણાને એવું થતું હતું કે મોરો મોરો થાય ને એવી વાતું થાય. વાતું મોરે મોરાની જ થઈ છે કે ટ્રેનમાં કોઈ પંચર ના પડે. એટલે વાતું એ નબળી નથી થઈ ને, રિયાલિટી મેં તમને કીધી છે. એમાંય તમારા લોકોને લાઈક દેવી નથી. બોલો બહુ ના કહેવાય? ખરેખર યાર બહુ કહેવાય, હદ કે. માતાજી સુખી રાખે. કિંગ ઇઝ બેક. આપણે પહેલેથી જ બેક હે ભાઈ તમારા બધાને સપોર્ટથી. બીજું હું ધવલ ફોટો લે માર્કેટમાં આવી ગયું. બોલો થયું હે.
કઈ વાંધો નહીં મિત્રો, આપણે લાઈવ આપણે પૂરું કરી નાખી અને થોડીક વાર છે ને એક ભાઈ કમેન્ટ કહે છે તમારા બાપાને વેચવા છે, આ તમારી માં તૈયાર હોય તો આપણે વેચવા જ છે. એને કહેજો માર્કેટ મુતાજો, ભાવે કહી દેજો ભેગા ભેગા. આને મોરે મોરું કહેવાય. સુખી રાખે ભાઈ માતાજીને. લાઈવ મિત્રો આપણે પૂરો કરી નાખી. ઘરે રહેતા હો તો ઘર જ છે મિત્ર, એટલે લાઈવ પૂરું કરવું હે યાર. તમે કોમેડી કમેન્ટ કરી રાખો ને ન્યાય એવું થાય. આવ્યું આપણે લાઈવ આવીને મોરે મોરો થાય એ મોજ કરો. સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ જ રાખજો, યુટ્યુબમાં મૂક્યું છે. આપણે આવી ગયા વર્તન ઘર. શું કે મજામાં? અરે એકદમ મજા હે ભાઈ. તો ઘરમાં તો આયર નો દીકરો કાં તું? આયર નો દીકરો આવા વિડીયો ના બનાવે હતી કેવા આવા તમે બનાવો ઈવા જ બનાવે. બધા આવા વિડીયો બનાવીને કહે છે ઈવા જ બનાવે. કરો કોમેન્ટ. એ લોકોને ફોલોવર નથી, તમે કાં વિડીયો બનાવીને કહે છે? એને ચગવું હોય ને, આપણે નામ ઉપર ફેમસ થવાનું. તો માતાજીને સુખી રાખે, માતાજી હાથ ફેર સુખી રાખે. કઈ વાંધો નહીં. આ બધું કાં હરગાવી નાખ્યું? આમાં એવું હોય ને તો એની ઝાર આવી બધી. હા, આ બધામાં ઝાર લાગી ગયા, બધું બળી ગયું, પાછું ફોરવા માંડ્યું. ફરવા માંડ્યું. મને કોક કેતું આમ કોક ની નજર લાગી ગઈ છે. નજર કાઢવા લાગી.